બનાસકાંઠા જિલ્લાના દાતા ધારાસભ્યએ અંબાજી નજીક જંગલ જમીન ઉપર દબાણ અને ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સરકાર અને અધિકારીઓ ઉપર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે પાંસદ નજીક આવેલા વનરાજની રિસોર્ટને ગેરકાયદેસર મંજૂરી અપાઈ હોવાનો દાવો કર્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું હતું કે વનરાજની રિસોર્ટ અભયારણ્ય જંગલ વિભાગની જમીનમાં આવેલો છે. આ રિસોર્ટને નેતાઓ અને સરકાર અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદેસર મંજૂરી આપી બનાવવામાં આવ્યું. તેમણે અંબાજીમાં સેવા કેન્દ્ર અને અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલ પંપને અપાયેલી મંજૂરી સામે સવાલો પણ ઉઠાવ્યા હતા. ધારાસભ્યોએ આમાં પણ સરકારી અધિકારીઓની ભાગીદારી હોવાનો આરોપ લગાવ્યો. ધારાસભ્યોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે એક તરફ પાડેલિયા ગામે આદિવાસી લોકો મકાનો અભયારણ્યના નામે તોડી પાડવામાં આવે છે અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવા ગેરકાયદેસર રિસોર્ટને રેમ નજર હેઠળ મંજૂરી અપાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ઉચ્ચ સ્તરીય રજૂઆતો અને સંકલન છતાં પણ ગેરકાયદેસર પરવાનગીનો આ સિલસિલો યથાવત છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.